હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આવી ગયા છે આપણે કોમ્પ્યુટરના ચેપ્ટર 1નો બીજો લેક્ચર લઈને. હવે આ જે લેક્ચર છે એ ટોટલી પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ છે, બરાબર. હવે આમાંથી તમને જે થિયરેટિકલ ક્વેશ્ચન પૂછી શકે એ હું જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરીશ ત્યારે તમને કહેતો રહીશ, બરાબર છે. તો શું છે આ લેક્ચરમાં? તો આપણે કરવાની છે HTML ફોર્મની રચના, જે તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે એ જ, બરાબર છે. તો શરૂ કરશું. સૌથી પહેલા હવે આપણે શું કરવાનું છે, આ પ્રકારનું એક ફોર્મ ક્રિએટ કરવાનું છે, જેમાં રજિસ્ટ્રેશન ફોર્મ આ રીતે લખેલું હોય, બરાબર. તો મેં એક અહીંયા ફાઇલ બનાવી છે new.html. તો HTML લખી દીધું સૌથી પહેલા. હવે ટાઇટલ શું જોઈએ છે આપણે? તો કે રજિસ્ટ્રેશન ફોર્મ, બરાબર. હવે આ જે કોડ છે આટલું રન કરશું તો અહીંયા જો શું લખાઈને આવ્યું, રજિસ્ટ્રેશન ફોર્મ, બરાબર. તો પહેલું થયું સ્ટેપ. ત્યારબાદ તમે જોશો જે બેકગ્રાઉન્ડનો કલર છે અહીંયા, જે તમને અત્યારે વ્હાઇટ દેખાઈ રહ્યો છે, એ કેવો આપ્યો છે? લાઇટ બ્લુ કલરનો આપ્યો છે. તો બોડીનો મતલબ શું થશે અહીંયા, કે આ જે પણ તમને દેખાય છે બધું બોડી ટેગની અંદર આવે. તો બેકગ્રાઉન્ડ કલર ઉમેરવા માટે શું મૂકશું? બીજી કલર. તો તમને સિમ્પલ પ્રશ્ન પૂછી લે કે HTML ફોર્મમાં બેકગ્રાઉન્ડ કલર ઉમેરવા માટે તમે કયા ટેગનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે બીજી કલર. ઓકે, તો આ પહેલો MCQ થઈ ગયો. અહીંયા હું લાઇટ બ્લુ લખી દઉં છું, સેવ કરીશ, રન કરશું કોડ. Ctrl+R કરશો એટલે રિફ્રેશ થઈ જશે, કોડ ફરી રન થઈ જશે, બરાબર. અથવા તો આ રીતનો એક આઇકન હશે, ક્લિક કરશો એટલે કોડ ફરી રન થશે. તો આ લાઇટ બ્લુ કલર થઈ ગયો. કોકને ઈચ્છા થાય કે ના સર મારે ખાલી બ્લુ કલર રાખવો છે, તો લો બ્લુ, એટલે તમને ઈચ્છા મુજબના કલર તમે અહીંયા સેટ કરી શકો છો. ડન. તો આ બેકગ્રાઉન્ડ કલર સેટ થઈ ગયો. હવે તમે અહીંયા ફોર્મ જોશો તો શું લખેલું છે? રજિસ્ટ્રેશન ફોર્મ, એકદમ મોટા અક્ષરે, અને ક્યાં છે? સેન્ટરમાં છે. તો સૌથી પહેલા આપણે બોડીની અંદર આ જે લખ્યું છે એને કહેવાશે હેડર. એટલે હેડર માટેનું ટેગ શું હશે? H1. તો બીજો એક અહીંયા પ્રશ્ન નીકળે કે HTMLમાં હેડર માટે આપણે કયું ટેગ વાપરીએ છીએ? તો જવાબ આવશે H1. આ પહેલું હેડર છે એટલે H1, એટલે મોટા અક્ષરે આવશે. બીજું હેડર તમે H2 કરીને ઉમેરશો તો એ નાના અક્ષરે આવશે. H3 એનથી પણ નાનું. આ રીતે ક્રમશઃ આગળ વધશે. ઓકે, તો અહીંયા હેડરમાં આપણે જોઈએ છે રજિસ્ટ્રેશન ફોર્મ લખેલું, બરાબર. કોડ સેવ કર્યો, રન કરશું. તો જો ડાબી બાજુ આવે છે, આને આપણે ક્યાં લઈ જવું છે? સેન્ટરમાં લઈ જવું છે. બાય ડિફોલ્ટ ક્યાં આવશે? ડાબી બાજુ. તો આપણે અહીંયા શું કરી દઈશું? સેન્ટર ટેગ ઉમેરી દઈશું, બરાબર. સેન્ટર, અને જે પણ તમે શરૂ કરશો HTMLમાં એ ખતમ કરવા માટે તમે શેનો ઉપયોગ કરો છો? /સેન્ટર. તો આ સેન્ટરમાં આવી ગયું. ઠીક છે, ડન. હવે આપણે અહીંયા ફોર્મ બનાવવાની શરૂઆત કરશું. તો બોડી માટે આટલું જ હતું, તો ટેબ આપીને અહીંયા ખાલી સેન્ટરમાં કરી દીધું છે. હવે અહીંયા આપણે ફોર્મ બનાવવાનું છે. યસ. હવે તમે ટેક્સ્ટબુકમાં જોશો તો ટેક્સ્ટબુકમાં અહીંયા ફોર્મનું નામ લખેલું છે. ફોર્મનું નામ લખવું ક્યારે જરૂરી છે? જ્યારે તમે ડેટા ક્યાં આપતા હો? સર્વરને. તો અહીંયા આપણે ખાલી લખી દઈએ છીએ demo1. ફોર્મનું નામ આપણે demo1 આપી દઈએ છીએ. તમારે ટેક્સ્ટબુકમાં જે નામ આપ્યું છે એ નામ આપશો તો પણ ચાલશે. અહીંયા તમે એક્શન આપી શકો છો. એક્શનમાં તમે સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ ક્યાં જવા માંગો છો તે આવશે. ના ખબર હોય તો ફર્સ્ટ લેક્ચર જોઈ લેજો. ઓકે, તો આ જે વસ્તુ છે આપણે છેલ્લે કરશું લેક્ચરના અંતમાં. અત્યારે બેઝિક ફોર્મ બનાવવાની શરૂઆત કરીએ. હવે આ ફોર્મ જુઓ તમે એક વખત, બરાબર. થોડી ઇમેજ બ્લર છે બટ વાંધો નથી. હવે જો તમારે આ રીતે એકદમ અસાઇન જોઈતું હોય, એકની નીચે એક અને એકદમ લાઇનસર જોઈતું હોય, બરાબર છે, તો એના માટે તમારે કમ્પલસરી અહીંયા શેનો ઉપયોગ કરવો પડશે? ટેબલનો ઉપયોગ કરવો પડશે, બરાબર છે. હવે ટેબલ એટલે શું? તો ટેબલ એટલે સમજો, આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ અહીંયા પેઇન્ટમાં. તો આ રીતે એક ટેબલ બને. ટેબલમાં આ જે ઊભી છે રેખા, મીન્સ આ રીતે મેં દોરી, આને કોલમ કહેવાય, એટલે કે સ્તંભ કહેવાય,
ગુજરાતીમાં. અને આ જે આડી દોરું છું એને શું કહેવાય? રો કહેવાય, એટલે કે હાર કહેવાય. ઓકે, તો આ રીતે તમારે એક ટેબલ બને. હવે તમે કહેશો સર અહીંયા તો કોઈ ટેબલ નથી દેખાઈ રહ્યું, તો આપણે શું કરશું? ટેબલ બોર્ડર 0 કરી દઈશું. બરાબર છે? ટેબલ બોર્ડર 0 કરવાથી આવી આ જે બોર્ડર છે એ નહીં દેખાય. બટ તમે જે પણ ડેટા એડ કરશો, જો નોર્મલી હું અહીંયા ડેટા એડ કરું, ફર્સ્ટ નેમ, પછી લાસ્ટ નેમ, ચલો અહીંયા પણ એફ લખી દઉં છું, અહીંયા પણ એફ લખી દઉં છું, તો તમને આ રીતે દેખાશે. બટ જો તમે ટેબલ બોર્ડર 0 કરી દેશો તો તમને ખાલી ને ખાલી આ રીતે F1 ની નીચે 1 દેખાશે. બરાબર છે? એ જ રીતે તમે અહીંયા એસ એડ કર્યું છે, જો તો વચ્ચે એક સ્પેસ આવી, તો વચ્ચે એક સ્પેસ છૂટી જશે અને પછી અહીંયા શું આવશે? એસ. તો આ શું કર્યું તમે? ટેબલ બોર્ડર 0 કરી દીધી, એટલે ડેટા એડ તો ટેબલમાં જ થઈ રહ્યો છે, બટ તમને એની બોર્ડર નહીં દેખાય. આ જે વસ્તુઓ છે, રેખાઓ, એ નહીં દેખાય. બરાબર છે? તો અહીંયા આપણે શરૂ કરશું. તો ફોર્મ નેમ આપણે પછીથી આપશું, અને આખે આખું ફોર્મ આપણે ક્યાં જોઈએ છે? સેન્ટરમાં જોઈએ છે. તો એક સેન્ટર નામનું ટેગ આપણે બહુ જ પહેલેથી ઉમેરી દઈશું અને બધો જ ડેટા, બધો જ કોડ એની અંદર લખશું. હવે આપણે ટેબલ જોઈએ છે, તો અહીંયા જે ટેબલ બોર્ડર છે એ સૌથી પહેલા આપણે વ્યાખ્યાયિત કરી દઈશું. કે જ મિનિટ, ટેબલ બોર્ડર 0. બરાબર છે? ટેબલ બોર્ડર શું કરી દીધી? 0 કરી દીધી. હવે અત્યારે જો તમે કોડ રન કરવા જશો તો કશું જ નહીં દેખાય. બરાબર છે? ઓકે, હવે શરૂ કરીએ. તો આ જે હતું, આને આપણે શું કહેતા હતા? હાર કહેતા હતા. હાર. હારને અંગ્રેજીમાં કહેવાય રો. એટલે આના માટે આપણે ટેગ વાપરીશું TR. તમે કેપિટલમાં TR પણ લખી શકો છો અને સ્મોલમાં પણ TR આ રીતે લખી શકો છો. બરાબર? તો હાર માટે આપણે જે શબ્દ યુઝ કરશું એ છે TR. આ હારની અંદર આપણે શું ડેટા નાખીએ છીએ? જેમ કે અહીંયા મેં શું લખ્યું છે? F. તો એના માટે આપણે કયો ટેગ યુઝ કરશું? TD, ટેબલ ડેટા. તો અહીંયા તમે TR લખ્યું છે, તો પહેલી રો સિલેક્ટ થશે આ રીતે, પહેલી હાર, અને એની અંદર તમે જે ડેટા ભરશો એ આવી જશે. ક્લિયર? તો જો પ્રેક્ટિકલ કરીને સમજીએ. તો અહીંયા આપણે લખીએ છીએ TR. તો પહેલી રો એટલે કે આઈ રહી પહેલી રો, આની અંદર આપણે શું ડેટા એડ કરવો છે? તો TD. બરાબર? આપણે શું એડ કરવું છે? ફર્સ્ટ નેમ, FIRSTNAME, ફર્સ્ટ નેમ. બરાબર? સેવ કરશું અને કોડ રન કરશું તો તમને અહીંયા જો ફર્સ્ટ નેમ સેન્ટરમાં લખાયેલું મળશે. બરાબર? હવે બીજું શું કરવાનું? તો આપણે ટેક્સ્ટ બોક્સ જોઈએ છે, તો બીજું એક TD એડ કરશું. બરાબર? હવે અહીંયા એક કોન્સેપ્ટ આવે છે, તમે જોયું હશે ચોપડીમાં શું લખ્યું છે? એન્ડ NBSP સેમિકોલન. બરાબર છે? હવે આનો મતલબ શું થાય? NBSP સેમિકોલનનો, તો એ જરાક આપણે સમજી લઈએ. તો આવી રહ્યું NBSP. આનો મતલબ થાય, એન્ડનો મતલબ થાય કેરેક્ટર એન્ટિટી. એ અત્યારે તમારે જાણવાની જરૂર નથી. NB નો મતલબ થશે નોન બ્રેકિંગ, અને SP નો મતલબ થશે સ્પેસ, અને અહીંયા એ સેમિકોલનની નિશાની એટલે કે પતી ગયું. નોન બ્રેકિંગ સ્પેસ. આ વસ્તુ શું છે એ જરાક સમજીએ. અહીંયા એક હું નવી ફાઇલ ક્રિએટ કરી દઉં છું. આને આપણે test.html કરીને સેવ કરીએ. તો જો અહીંયા હું લખું છું હેલો સ્પેસ. ચલો, તો અહીંયા હું આટલી બધી સ્પેસ છોડી દઉં છું. બરાબર? આ સેવ કર્યું મેં, અને આ જે ટેસ્ટ છે એને રન કરીએ. તો જો મેં આટલી બધી સ્પેસ છોડી, તેમ છતાં પણ અહીંયા તો સિંગલ સ્પેસ જ બતાવે છે. બરાબર? તમે કહો ના નથી છોડી, લો આટલી બધી સ્પેસ આપણે છોડી દઈએ. સેવ કર્યું અને આ પ્રોગ્રામ રન કર્યો તો પણ અહીંયા સ્પેસ નહીં બતાવે. કેમ? કારણ કે HTMLમાં આ તમામે તમામ સ્પેસ તમે આ રીતે ના આપી શકો. બરાબર? તમારે જો અહીંયા સ્પેસ વધારવી હોય તો શું ઉમેરવાનું? એન્ડ NBSP સેમિકોલન.
બરાબર. અહીંયા તમે સ્પેસ છોડશો નહીં છોડો કશો ફરક નહીં પડે, અહીંયા સ્પેસ છોડશો નહીં છોડો કશો ફરક નહીં પડે. બરાબર. આને સેવ કરશું અને આ પ્રોગ્રામ રન કરશું. તો જો સ્પેસ આવી ગઈ. તો અહીંયા મારે બહુ બધી સ્પેસ છોડવી છે, તો હું બહુ બધી વખત આ રીતે NBSP કોપી પેસ્ટ કરું છું. જોઈ લો. તો આ રીતે સ્પેસ છૂટે. તો તમને સિમ્પલ પરીક્ષામાં પ્રશ્ન પૂછી લે કે NBSP નું ફૂલ ફોર્મ શું થશે? તો નોન બ્રેકિંગ સ્પેસ. એન્ડ નો મતલબ શું થાય? તો કેરેક્ટર એન્ટિટી થાય. સેમિકોલન કેમ આપણે વાપરીએ છીએ? તો એ જે કોડ છે એને ખતમ કરવા, ત્યાં કોડ ટર્મિનેટ થઈ જશે એટલે કે પતી જશે. બરાબર છે? ઓકે. તો આપણે અહીંયા જોઈએ પાછા. તો અહીંયા એક NBSP નામનું યુઝ કર્યું તો કોડ એ આપણે સમજાવી દીધો. અને બીજું શું છે? યસ, આ જે તમે ફર્સ્ટ નેમ લખ્યું, બરાબર, તમે આ જે ફર્સ્ટ નેમ લખ્યું એ ફર્સ્ટ નેમ માં કેરેક્ટર મીન્સ ઇનપુટ ટાઈપ શું આપવો છે તમારે? તો ઇનપુટ ટાઈપ આપણે આપવો છે ટેક્સ્ટ બોક્સ. બરાબર. ટેક્સ્ટ બોક્સ નું નામ આપણે આપી દઈએ છીએ અત્યાર પૂરતું T1. બરાબર. તો આ જો કોડ રન કરશું તો અહીંયા શું આવી ગયો? ટેક્સ્ટ બોક્સ આવી ગયો આ રીતે. ઓકે. હવે તમને એક પ્રશ્ન થાય, બરાબર, કે આ શું થયું? TR નીચે TD લખ્યું. તો જો આપણે જે પેન્ટ છે એમાં સમજીએ. તો તમે પહેલા કયો કોડ લખ્યો? TR. બરાબર. તો આ જે TR કોડ લખ્યો છે એ શું છે? તમે પહેલી વખત TR લખ્યો એટલે પહેલી રો સિલેક્ટ કરે. પહેલી રોમાં તમારે અહીંયા તમે શું લખ્યું? ફર્સ્ટ નેમ. અહીંયા તમે શું છોડી? NBSP કરીને સ્પેસ છોડી. અને અહીંયા તમે શું ઉમેર્યું? ટેક્સ્ટ બોક્સ ઉમેર્યું. એટલે આ TD થયું, આ પણ TD થયું અને આ પણ શું થયું? TD. તો 3 TD તમને જે જોવા મળ્યા એ અહીંયા કંઈક આ રીતે એડ થયા. બરાબર. ઓકે. તો ફરીથી એક વખત સમજી લઈએ. આપણે શું કર્યું? આપણે આ રીતે એક ટેબલ બનાવ્યું. બરાબર. તો ટેબલમાં આ રીતે હાર હોય એટલે કે TR હોય, ટેબલ રો. બરાબર. અને આ રીતે ટેબલ કોલમ હોય તો પહેલી, બીજી, ત્રીજી, એ રીતે. હવે આને શું કહેવાશે? TR એટલે કે ટેબલની પહેલી રો. પહેલી વખત TR લખો એટલે પહેલી રો સિલેક્ટ કરે, બીજી વખત લખો એટલે બીજી કરે. હવે આમાં આપણે શું સૌથી પહેલા ઉમેર્યું? પહેલો TD ઉમેર્યો. એમાં શું લખ્યું હતું? ફર્સ્ટ નેમ. પછી શું કર્યું? બીજો TD ઉમેર્યો. એમાં શું લખ્યું આપણે? NBSP સ્પેસ આપી. બરાબર. પછી ત્રીજો TD. એમાં શું કર્યું આપણે? તો ત્રીજા TD માં આપણે ટેક્સ્ટ બોક્સ આપી દીધું. બરાબર. હવે ધારો કે હું ફરીથી TR કોડ લખીશ તો એ કઈ રો સિલેક્ટ કરશે? બીજી રો સિલેક્ટ કરશે. આ રીતે. પછી એમાં ડેટા ભરશું. ક્લિયર? તો આ રીતે તમને એકદમ અલાઇન જોવા મળશે ડેટા. તો આવી રહ્યું. અત્યારે ખાલી ચલો અહીંયા રો 1 લખી દઉં છું. ક્લિયર? એટલે કે પહેલી હાર. હવે તમે અહીંયા જોશો TD ની પછી શું લખ્યું છે? વિડ્થ લખી છે. વિડ્થ એટલે તમારે કેટલું પહોળું જોઈએ છે, કેટલું બ્રોડ જોઈએ છે. તો એ તમે તમારા ઈચ્છા મુજબ સેટ કરી શકો છો, તમને જેવો ટેબલ સેટ કરવો હોય એવો. તો અહીંયા હું 20% સેટ કરીશ, કોડ રન કરીશ. બરાબર. કંઈ ખાસ તમને ફરક જોવા નહીં મળે. આ ખાલી થોડુંક સારું લાગે એટલે આપણે વિડ્થ એડ કરીએ છીએ. તો અહીંયા પણ વિડ્થ એડ કરી. સ્પેસમાં કેટલી વિડ્થ જોઈએ છે તમારે? તો કે 5%. તો જો આટલી એ રીતે અહીંયા વિડ્થ સેટ થઈ જશે. બરાબર. આ વસ્તુ જો તમે સેન્ટરમાં નહીં રાખો, આ રીતે સેન્ટર ટેગ હટાવી દેશો તો ક્યાં જતી રહેશે? ડાબી બાજુ અહીંયા સેટ થઈ જશે. ક્લિયર? તો આ રીતે તમે પહેલી રોમાં એટલે કે પહેલી હારમાં ફર્સ્ટ નેમ એડ કર્યું. બરાબર. આ જ રીતે સેમ ડેટા તમારે લેવાનો છે અને બીજી રો બનાવવાની છે TR. બરાબર. એમાં ડેટા તમે ઉમેરશો. હવે સમજો તમે એક વખત પહેલી હારમાં એટલે કે અહીંયા તમે વ્યાખ્યાયિત કરી દીધું કે તમારે કેટલી પહોળાઈ ને કેટલી જાડાઈ બધું જોઈએ છે. તો વારે વારે તમારે હવે વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. એ હવે દરેકમાં એ જ કિંમત લેશે જે તમે અહીંયા ઉપર આપી છે 20 અને 5. બરાબર. તો આ એક એનું એડવાન્ટેજ છે. હવે અહીંયા આપણે લખશું મિડલ નેમ. તો આને સેવ કરશું અને જરાક કોડ રન કરશું. એક જ મિનિટ,
કોડ સેવ થયો, ડન. તો અહીંયા મિડલ નેમ આવી ગયો, જો એક્ઝેટ એની નીચે આવ્યું, બરાબર. ત્યારબાદ હજી એક ડેટા એડ કરવાનું છે ટીડી કરીને. તો મિડલ નેમ બાદ આપણે થોડીક સ્પેસ છોડશું, એનબીએસપી. તો એન્ડ એનબીએસપી સેમિકોલન, સ્પેસ છૂટી ગઈ, જોઈ લઈશું. યસ, છૂટી ગઈ. અહીંયા ટેક્સ્ટ બોક્સ એડ કરશો એટલે ખબર પડી જશે સ્પેસ છૂટી છે કે નહીં. ત્રીજા ડેટામાં આપણે શું એડ કરશું? ઇનપુટ ટાઈપ. એમાં આવશે ટેક્સ્ટ બોક્સ. તો આ ટેક્સ્ટ બોક્સ આપણે બીજી રો માટે ઉમેર્યું છે, તો સેવ થઈ ગયું. આ જ રીતે શું આવે છે? લાસ્ટ નેમ આવે છે. તો હવે આ ડેટા તમે અહીંથી કોપી કરીને સિમ્પલ પેસ્ટ કરી દેશો અને અહીંયા ડેટા ચેન્જ કરીને શું કરી દેવાનું છે આપણે? લાસ્ટ નેમ. તો થઈ ગયું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ, બરાબર. ત્યારબાદ હવે તમે જો ફોર્મ આપણે કેટલું બનાવ્યું, તો ફર્સ્ટ નેમ આવી ગયું, મિડલ નેમ આવી ગયું, લાસ્ટ નેમ આવી ગયું. હવે જેન્ડર આવશે, જેમાં મેલ અને ફિમેલ. મેલ પર જો તમે જોઈ શકો છો પહેલેથી ટિક કરેલું છે. આને શું કહેવાશે? રેડિયો બટન. રેડિયો બટન એટલે શું હતું? તો તમારે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય ત્યારે તમે રેડિયો બટન વાપરો છો, બરાબર. તો આપણે હવે અહીંયા શું એડ કરીશું? રેડિયો બટન. તો ફરીથી TR ટેબલ રો, એની અંદર પહેલો TD ટેબલ ડેટા. આમાં આપણે શું એડ કરશું? જેન્ડર, બરાબર. જોઈ લો એક વખત શાંતિથી ફોર્મને. અહીંયા શું લખેલું છે? જેન્ડર લખેલું છે. તો અહીંયા આની નીચે શું જોઈશે? જેન્ડર જોઈશે આપણે. તો જેન્ડર સેવ કરશું, બરાબર. જેન્ડર બાદ ફરીથી TD અને અહીંયા આપણે લખશું એન્ડ NBSP સેમિકોલન, સ્પેસ છૂટી જશે, બરાબર. અહીંયા ત્યારબાદ અહીંયા તમને બે રેડિયો બટન આપેલા છે. તો ત્રીજા TDમાં આપણે બે રેડિયો બટન એડ કરશું. અહીંયા થોડુંક વધારે જગ્યા જોઈશે એટલે ઇનપુટ ટાઈપ. અહીંયા આપણે શું લખવાનું હોય છે? યાદ કરો, રેડિયો લખવાનું હોય છે. ત્યારબાદ આ રેડિયો બટનનું નેમ તમે આપી દેશો જેન્ડર 1, કાં તો જેન્ડર લખશો તો પણ ચાલશે. અને આ રેડિયો બટન કેવું હતું? ચેક હતું. તો અહીંયા તમે શું લખી દેશો? ચેક્ડ, બરાબર. ખાલી ચેક્ડ લખી દેશો તો પણ ચાલશે. સેવ કરીએ, રન કરીએ, તો જો ખાલી શું આવી ગયું? ચેક થયેલું આવી ગયું બટન. હવે અહીંયા મારે શું લખેલું જોઈએ છે? મેલ. મેલ પર તો મેલ લખાઈને આવી ગયું. ક્લિયર? સેમ આ જ રીતે આપણે બીજું એક રેડિયો બટન જોઈએ છે ફિમેલના નામનું. તો અહીંયા એન્ટર, સ્પેસ, ફિમેલ. અહીંયા જેન્ડર 1 લખી દો અને અહીંયા જેન્ડર 2 લખી દો. આ નેમમાં કંઈ ખાસ ફરક નહીં પડે, તમે કંઈ પણ લખશો. સર્વર સુધી આપણે અત્યારે ડેટા નથી પહોંચાડવાનો, તો કોઈ જ વાંધો નહીં આવે. ચેક તમે કેપિટલમાં આખું લખશો તો પણ ચાલશે, એક કેપિટલ લેટર લખશો બાકીનું સ્મોલ લખશો તો પણ ચાલશે. આમાં કશો જ વાંધો નથી આવતો. કેસ સેન્સિટિવ નથી HTML લેંગ્વેજ. આવો પ્રશ્ન પણ પૂછી શકે. કેસ સેન્સિટિવ એટલે તમે અપર કેસ લો તો બદલાઈ જાય, લોઅર કેસ લો તો બદલાઈ જાય, પણ અહીંયા એવું કશું જ થતું નથી. એટલે HTML એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ નથી. તો જેન્ડર પણ આપણે એડ કરી દીધું છે, બરાબર. તો આ રો અહીંથી ચાલુ થતી હતી, અહીંયા ખતમ થઈ ગઈ. તો કેટલી રો બનાવી? પહેલી, બીજી, ત્રીજી અને આ હતી ચોથી રો. હવે તમે જો પાંચમી રોમાં શું કરેલું છે આપણે? હોબી. એમાં 3 વસ્તુ એડ કરી છે. એમાં સિંગિંગ છે, પહેલેથી ટીક છે. તો સેમ વસ્તુ અહીંયા આપણે કરશું. આ જ રોને આખી કોપી કરી દઈશું અને અહીંયા આપણે પેસ્ટ કરી દઈશું. હવે અહીંયા જેન્ડરની જગ્યાએ શું લખી દેવાનું? હોબી, બરાબર. ઇનપુટ ટાઈપ હજી એક આપણે જોઈશે, તો અહીંયા પહેલા શું લખી દઈએ છે? સિંગિંગ. હવે અહીંયા એક જ મિનિટ, હા એક નાની ભૂલ થઈ છે. બંને વસ્તુ ચેક કરી દીધી હતી આપણે, તો બંને પર ટીક આવી ગયું છે. આપણે એક જ ચેક જોઈએ છે, બરાબર. તો સેવ, આને પણ કાઢી દઈશું અહીંયાથી. સિંગિંગ પછી શું લખ્યું હતું જોઈ લઈશું એક વખત. ડાન્સિંગ અને રીડિંગ. તો અહીંયા આવશે ડાન્સિંગ. ત્રીજામાં આવશે, અહીંયા ત્રીજું કરી દઈએ અને ત્રીજું શું હતું? રીડિંગ.
અહીંયા ચેકમાં કેમ આવું થાય છે, મેલમાં ચેક નથી. ઓકે, તો અહીંયા આઈ થિંક હા, અહીંયા જે છે સેમ નેમ આવી ગયા છે એટલે આપણાને બંને ચેક નતા દેખાતા. તો અહીંયા આપણે લખી દઈએ છીએ hobby1, hobby2 અને hobby3. બરાબર, અને કોડ જોઈ લઈશું. યસ, થઈ ગયું. તો આટલે સુધીનું ડન થઈ ગયું. હવે એડ્રેસ ફિલ્ડ ઉમેરવાની છે. બરાબર, અને હા, એક નાની ભૂલ બીજી થઈ છે. આપણે શું જોઈએ છે, ચેકબોક્સ જોઈએ છે. અહીંયા આપણે શું એડ કરી દીધા છે, રેડિયો બટન. તો અહીંયા ટાઈપમાં આપણે શું કરી દઈશું, ચેક બોક્સ. બરાબર, તો અહીંયા પણ ચેકબોક્સ, અહીંયા પણ ચેકબોક્સ. ડન. તો આ પહેલેથી ચેક છે, એ રીતે તમે કરી શકો છો. બરાબર, ડન. તો સેકન્ડ સેક્શન પણ ડન થઈ ગયો. હવે આપણે શું જોઈશે, અહીંયા tr ડેટામાં આપણે એડ કરવું છે એડ્રેસ. તો એડ્રેસ લખ્યું, સેવ કરશું, અહીંયા આવી જશે. હવે તમારે શું જોઈએ છે, બહુ જ મોટી આ રીત. તો અહીંયા આપણે ટેબલ રો ને ટેબલ કોલમ એ વાળો ઓપ્શન લઈશું, ટેક્સ્ટ એરિયા વાળો. બરાબર, તો ટીડી કરીને પહેલા NBSP છોડી દીધી સ્પેસ. ત્યારબાદ ટેબલ ડેટાની અંદર આપણે એડ કરશું ટેક્સ્ટ એરિયા. યસ, બરાબર. હવે ટેક્સ્ટ એરિયામાં જો તમને યાદ હોય, ટેક્સ્ટ એરિયામાં જો તમને યાદ હોય તો તમારે એનું નેમ આપવું પડે છે. લેટ્સ સે આપણે અહીંયા લખી દઈએ છીએ address1 એ રીતે. અને કેટલી રો જોઈએ છે, કેટલું મોટું જોઈએ છે, તો રોઝ આપણે જોઈએ છે જે ટેક્સ્ટ બુકમાં આપી છે આપણે જ લઈશું. તો 5 આપી છે. અને કોલમ્સ કેટલી જોઈએ છે, તો કે 70 જોઈએ છે. બરાબર, અને નામ શું આવશે અહીંયા, ઇન્સર્ટ એડ્રેસ. જો આ તમે લખશો કે નહીં લખો અત્યારે શું ફરક પડે છે એક વખત બતાવી દઉં તમને. આ સેવ કરશું, કોડ રન કરશું, તો અહીંયા કંઈ લખાયેલું નહીં આવે. હવે અહીંયા હું ઇન્સર્ટ એડ્રેસ લખીને ફરી રન કરીશ તો અહીંયા આટલું લખાયેલું આવશે. ક્લિક કરશો એટલે આ રીતનું તમે અહીંયા પહેલેથી પ્રીડિફાઈન લખેલું હોય. બરાબર, તો આ આપણે એડ્રેસ પણ એડ કરી દીધું. ત્યારબાદ TR એટલે કે ટેબલ રો. શું જોઈએ છે આપણે હવે, તો સિટી જોઈએ છે. અને આ શું છે, ઓપ્શન, સિલેક્ટ ઓપ્શન વાળું. તો TD સિટી. તો પહેલો ડેટા એડ થઈ ગયો અહીંયા. યસ, રન. સિટી આવી ગયું. ત્યારબાદ આ ફિક્સ છે. શું કરશું આપણે, એન્ડ NBSP દરેકમાં આવશે. આટલી સ્પેસ તમારે બેઝિક છોડેલી જ રાખવાની છે. બરાબર, હવે જે ટેબલ ડેટા એડ કરશું એમાં જો શું કરશું, તો આપણે જોઈએ છે ટેબલ ડેટાની અંદર સિલેક્ટ ઓપ્શન. બરાબર, સિલેક્ટનું જો તમારે અહીંયા નામ રાખવું હોય તો સિલેક્ટ નેમ કરીને તમે સિલેક્ટ1 આ રીતે સેવ કરી શકો છો. તો આની અંદર આપણે જોઈએ છે ઓપ્શન. આમાં પહેલો ઓપ્શન છે અહેમદાબાદ. બરાબર, પછી સેમ અહીંયા બીજો ઓપ્શન એડ કરશું બરોડા એટલે કે વડોદરા. ત્રીજો ઓપ્શન રાજકોટ. અને ચોથો ઓપ્શન સુરત. બરાબર, આટલો કોડ રન કરીએ એટલે અહીંયા રીતે આવે. બરાબર, આમાં તમારે અમદાવાદ પહેલેથી સિલેક્ટેડ રાખવું હોય. આમાં કેવું છે, પહેલો ઓપ્શન હંમેશા સિલેક્ટેડ રહેશે. તમે અહીંયા સિલેક્ટ લખશો કે નહીં લખો, તો અહીંયા હું સિલેક્ટેડ લખી દઈશ. બરાબર, તો
પહેલેથી અમદાવાદ સિલેક્ટેડ રહેશે. તમે અહીંયા ક્યાંક સિલેક્ટેડ રાખશો તો બરોડા સિલેક્ટેડ રહેશે. એટલે તમે જે રાખવા માંગતો એ રીતે લઈ લખો તો અમદાવાદ એ બાય ડિફોલ્ટ લઈ લેશે. બરાબર. તો આ પણ એડ થઈ ગયું સિટીનું નામ. હવે આપણે શું વધ્યું? અહીંયા 2 બટન વધ્યા. બટનમાં પણ અહીંયા વચ્ચે શું છે? સ્પેસ. આ સ્પેસ તમે કઈ રીતે છોડી શકો છો? એન્ડ NBSP સેમિકોલનનો યુઝ કરીને. તો 2 બટન જોઈએ છે અહીંયા. તો છેલ્લી રો આપણે ઉમેરશું અહીંયા TR કરીને ટેબલ રો. બરાબર. હવે 2 સ્પેસ પહેલા જોઈએ છે તો TD કરીને શું કરીશું? એન્ડ NBSP સેમિકોલન સેવ. ખાલી આટલું જ રાખ્યું તો અહીંયા તમને કંઈ દેખાય નહીં, બટ 2 સ્પેસ છૂટી ગઈ છે. આ રીતે અહીંયા ફરીથી લઈ લઈશું સી કોપી. તો 2 વખત આપણે અહીંયા સ્પેસ છોડી દીધી. હવે ત્રીજા ડેટામાં આપણે શું જોઈએ છે? બટન જોઈએ છે. તો ઇનપુટ કરીને અહીંયા શું કરી દેવાનું છે? સિલેક્ટ સબમિટ. બટન નહીં આવે, એનું નામ શું છે? સબમિટ છે. તો અહીંયા હું લખી દઈશ સબમિટ 1. તો અહીંયા જો સબમિટ 1. બરાબર છે. એક જ મિનિટ. સેવ. હા, બરાબર છે. ત્યારબાદ અહીંયા બીજું એક બટન પણ જોઈએ છે આપણે, રીસેટ. તો રીસેટ અને અહીંયા નામ આપી દઈશું રીસેટ 1. બરાબર. તો અહીંયા 2 બટન પણ આવી ગયા. હવે અહીંયા જે સ્પેસ છોડી છે આપણે એ અહીંયાથી છૂટી છે. બરાબર. આ જે સિટીની નીચે છે ત્યાં સ્પેસ છૂટી છે અહીંયા સુધી. બરાબર. આપણે ક્યાં સ્પેસ છોડવી છે? અહેમદાબાદની નીચે. તો એના માટે શું કરશું? બરાબર. હવે તમે અહીંયા સ્પેસ નથી જોઈ રહ્યા, તો આ સ્પેસ કઈ રીતે અહીંયા આપણે છોડશું? તો જો આપણે શું કરશું? અહીંયા TR એક વખત એડ કર્યું. હવે જો ચમત્કાર, અહીંયા જો સ્પેસ છૂટી ગઈ. અહીંયા આપણે બીજી એક રો આમને આમ એડ કરી દઈશું તો અહીંયા વધારે સ્પેસ છૂટશે. તો આ રીતે આપણે અહીંયા આ રીતે થોડી ઘણી રો એડ કરી દઈશું. આ જસ્ટ એક બેઝિક ટોપિક છે. બરાબર. અહીંયા ટેક્સ્ટબુકમાં નથી લખેલું, બટ એ લોકો અહીંયા સ્પેસ છોડેલી છે, તો કંઈક આ રીતે છૂટશે. અથવા તો આ રોની અંદર તમે શું લખી દેશો? સ્પેસ છોડી દેશો NBSP કરીને. બરાબર. હવે આ જે ડેટા છે તમારે ક્યાં જોઈએ છે? થોડોક લેફ્ટ સાઈડ જોઈએ છે. તો અહીંયા હું આ 12% કરી દઈશ તો જો થઈ ગયું. અને સ્પેસ આપણે ખાલી 1% કરી દઈશું તો વધારે આમ થઈ જશે ડાબી બાજુ. તો આ તમે મેનેજ કરી શકો છો. બીજી વસ્તુ, અહીંયા આપણે ટેબલ ટેક્સ્ટ શરૂ કર્યો પણ ટેબલ ટેક્સ્ટ ખરાબ નથી કર્યો, તો ટેબલ રો બાદ અહીંયા આપણે સ્લેશ આપીને ટેબલ ટેગ ખતમ કરી દઈશું. બરાબર. તો આ થઈ ગયું ફોર્મ ડન. હવે અહીંયા તમે સબમિટ બટન પર ક્લિક કરશો. બરાબર. તો એ ક્યાં લઈ જશે તમને તમારે એ જોવાનું છે. તો એના માટે આપણે સ્ટાર્ટિંગમાં જઈશું અહીંયા. બરાબર. ફોર્મમાં ફોર્મનું નેમ આપી દઈએ. ચલો નેમ આપીએ છીએ આપણે હેલો. ફોર્મનું નામ છે હેલો અથવા તો ઇન્ફોર્મેશન છે ફોર્મનું નામ. અને એક્શનમાં આપી દઈએ છીએ આપણે અહીંયા test.html. આ ક્યાંથી લઈ આવ્યા? તો આવી રહી test.html હેલો સ્પેસ કરીને. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ છીએ થેન્ક યુ ફોર સબમિટિંગ ફોર્મ. ડન. સબમિટ પર ક્લિક કર્યું. થેન્ક યુ ફોર સબમિટિંગ ફોર્મ. હજી મિત્રો આમાં બહુ જ બધી વસ્તુઓ બાકી છે. બરાબર. તમે એડવાન્સ લેવલનું કોડિંગ કરવા જાઓ તો આ રીતે ડબલ ટિક ના થવા જોઈએ. બરાબર છે, જે અહીંયા થઈ રહ્યા છે. આ સિવાય તમે આમને આમ સબમિટ પર ક્લિક ના કરી શકો. અહીંયા તમને બતાવે આ બધી કમ્પલસરી મેન્ડેટરી ફિલ્ડ છે. અહીંયા એડ્રેસ પર તમે ટિક કરો તો આ ઇન્સર્ટ એડ્રેસ જતું રહેવું જોઈએ. આવી ઘણી બધી વસ્તુઓ છે.
બરાબર, આપણે અત્યારે બેઝિક સમજી રહ્યા છે એટલે. બરાબર છે, તો આ હતો આજનો લેક્ચર. થેન્ક યુ.